આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ દ્વારા એક શાનદાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આકાશ વડોદરાનો ફ્લેગશિપ કાર્યક્રમ એટલે કે આરંભ અને તેના અંતર્ગત ઓરિએન્ટેશન કમ ટોપર સ્ટોકનું આયોજન કરવામાં આવ્યું હતું, ને જેમાં 800થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા. આકાશે તેના ફ્લેગશિપ કાર્યક્રમ આરંભ અંતર્ગત સફળતાપૂર્વક ઓરિએન્ટેશન કમ ટોપર સ્ટોક્સનું આયોજન કર્યું, જેના માધ્યમથી વિદ્યાર્થીઓની સફળતા અને શૈક્ષણિક ઉત્તમતા પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવી. આ કાર્યક્રમમાં 800થી વધુ વિદ્યાર્થીઓએ તેમના માતા પિતાની સાથે ઉત્સાહપૂર્વક ભાગ લીધો. સત્રનો વિષય શૈક્ષણિક શ્રેષ્ઠતાનો માર્ગ હતો અને ઉમેદવારોને તૈયારી વ્યૂહરચનાઓ, પરીક્ષા વ્યૂહરચના અને ઉદાહરણ આધારિત શિક્ષણ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવા માટે તબીબી અને એન્જિનિયરિંગ ક્ષેત્રોમાં પ્રદેશના કેટલાક ટોચના સિદ્ધિઓ પાસેથી શીખવાની તક પૂરી પાડી. દિવસની એક ખાસ વાત ટોપર સ્ટોક હતી, જ્યાં નીટના ટોચના ઉમેદવારો જય જાદવ, અમદાવાદ બીજે મેડિકલ કોલેજ અને બરોડા મેડિકલ કોલેજના અન્ય વિદ્યાર્થીઓ ખીજર અહેમદ, સોહમ પોપટ, નીલાબ અને નાકિયાએ પરીક્ષાઓ માટે કેવી તૈયારી કરી, કયા પડકારોનો સામનો કર્યો અને સફળ થવા માટે તેમણે શું સમજ મેળવી તે અંગેના પોતાના અનુભવો શેર કર્યા હતા. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને માતા પિતાને પ્રારંભિક તૈયારી ટેકનિકો, અભ્યાસની આદતો અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળ થવા માટે આકાશ તરફથી સતત સહાય અને માર્ગદર્શનની જરૂરિયાત વિશે વધુ સારી સમજ આપવાનો હતો. और proud to announce one more thing, I was the first faculty at Vadodara branch. वडोदरा निजामपुरा पासपोर्ट ऑफिस पर जो ब्रांच थी स्टार्ट हुई, सो फैकल्टीज का ट्रांसफर हुआ इंटरनली. आई हैव जॉइंड इन दिल्ली और मैं ट्रांसफर हुआ यहाँ पर. सो वेरी फर्स्ट डे मैं बात कर रहा हूँ आपको 2013 की. तब रूपेश सर मेरे साथ थे. जो अभी संजीव सर आप देख रहे हैं वो अहमदाबाद में ज्वाइन करा था उन्होंने. मुनीर सर थे हमारे साथ. तो 2013 में जब मैंने ज्वाइन किया, सो द मोस्ट इंटरेस्टिंग फैक्ट मुझे यहाँ पे पता चला. नमस्कार, मेरा नाम हिमांशु पुरोहित, स्टेट हेड आकाश एजुकेशनल सर्विसेज लिमिटेड. तो आज हम सभी यहाँ पर आकाश इंस्टीट्यूट के 2026-27 के सेशन के ओरिएंटेशन के लिए एकत्रित हुए हैं. आकाश इंस्टीट्यूट लगभग 37 सालों से एजुकेशन फील्ड में बहुत ही बड़ा योगदान दे रहा है, जो नीट, जेई और 8, 9, 10 फाउंडेशन कोर्सेज के लिए पूरे इंडिया में 300 ब्रांचेस से ज़्यादा पर ऑपरेट कर रहा है. और आज हम वडोदरा की सभी ब्रांचेस और सभी बच्चों के साथ एक मेगा ओरिएंटेशन यहाँ पे करने जा रहे हैं, जिसमें बच्चों को आने वाले 2 या 3 साल तक कैसे प्रिपरेशन करनी है उसके बारे में हम उन्हें गाइडेंस देंगे. साथ ही में हमने कुछ टॉपर स्टॉक भी रखा है कि जो पुराने टॉपर्स इस ब्रांच से निकले हैं उनका एक्सपीरियंस वो बच्चों के साथ शेयर करेंगे. सर, गुड नाम. हिमांशु पुरोहित. आज कितने पेरेंट्स हैं, बच्चों ने आज क्या सीखा? देखिए, आज अगर हम बच्चे और पेरेंट मिलाकर बात करें तो करीब 1000 के आसपास बच्चा और पेरेंट यहाँ पर आएंगे हमारी दोनों ब्रांचेस के बच्चों के साथ जो नए एडमिशन हैं और अपने पेरेंट के साथ. और उनको सभी को यहाँ एक साथ बुलाने का जो मेन रीज़न है वो है कि बच्चे को अपनी नेक्स्ट ईयर की एकेडमिक जर्नी कैसे तय करनी है उसके बारे में गाइडेंस. हिमांशु पुरोहित, स्टेट हेड आकाश एजुकेशनल सर्विसेज लिमिटेड. નમસ્તે, મારું નામ રૂપેશ જોશી છે. હું આકાશ ઇન્સ્ટિટ્યૂટ વડોદરા ખાતે સેન્ટર હેડ તરીકે ફરજ નિભાવું છું. આજે અમારો આ જે પ્રોગ્રામ અમે જે કાર્યક્રમ રાખ્યો છે એ એક ઓરિએન્ટેશન પ્રોગ્રામ છે, તથા એની સાથે સાથે જે જૂના અમારા સફળ બાળકો છે એમની એક ટોપર સ્ટોક બી બાળકો સાથે અમે રાખી છે. આકાશ ઇન્સ્ટિટ્યૂટ વડોદરામાં 2013થી કાર્યરત છે અને આજના પ્રોગ્રામમાં અંદાજિત 1000 જેટલા સ્ટુડન્ટ અને પેરેન્ટ્સ ઇન્વાઇટેડ છે અને એ લોકો હાજર પણ છે. આ પ્રોગ્રામમાં સ્પેસિફિકલી અમે એમની જે 2 કે 3 વર્ષની જે જર્ની છે એમાં શું પેરેન્ટ્સે શું ધ્યાન રાખવાનું, બાળકોએ શું ધ્યાન રાખવાનું, એકેડેમિક્સ અમારા તરફથી કઈ રીતે જશે અને અમે શું સપોર્ટ પ્રોવાઈડ કરીશું, એ આખી ઇન્ફોર્મેશન અમે એમને પ્રોવાઈડ કરવાના છીએ. સો અલ્ટિમેટલી બાળકને અને પેરેન્ટ્સને બધાને ખ્યાલ આવી જાય તો બધા જ બાળકોને એક સાથે બોલાયા છે અને એમને આખી જર્ની અમે સમજાવી રહ્યા છીએ. થેન્ક યુ.